ક્યારેક થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર પર DD0 જેવો કોડ જોવા મળે છે. હવે પહેલી નજરે તો એવું જ લાગે કે આ તો ખાલી અક્ષરો અને નંબર છે, બરાબર ને? પણ એનાથી ઘણું વધારે છે. હકીકતમાં આ એક પ્રકારનો છુપાયેલો વાયરિંગ ડાયાગ્રામ છે. તો ચાલો આજે આપણે સાથે મળીને આ કોડનું રહસ્ય ઉકેલીએ અને જોઈએ કે આ આપણને શું કહેવા માંગે છે. તો સવાલ એ છે કે આ DD કોડ એનો અર્થ શું છે, એ આપણને શું કહે છે? વેલ, આ નાના કોડમાં જ કનેક્શનનો પ્રકાર, વોલ્ટેજનું લેવલ અને વાઇન્ડિંગ્સ વચ્ચેનો સંબંધ બધું જ છુપાયેલું છે. ચાલો એક પછી એક એને સમજીએ. ઓકે, તો વિભાગ 1, D0 સંકેતને સમજવું. હવે આ કોડને સમજવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે એને ટુકડાઓમાં તોડી નાખીએ. એટલે કે આપણે D, પછી D અને પછી 0, આ ત્રણેયનો અર્થ શું છે એ જાણીશું. એકવાર આ ત્રણ ભાગ સમજાઈ ગયા ને, એટલે બધું જ ક્લિયર થઈ જશે. તો અહીં જુઓ, જે કેપિટલ D છે એનો મતલબ છે હાઈ વોલ્ટેજ, એટલે કે HV સાઇડ, અને એ ડેલ્ટા કનેક્શનમાં છે. પછી જે નાનો d છે એ બતાવે છે લો વોલ્ટેજ, એટલે કે LV સાઇડ, અને એ પણ ડેલ્ટામાં જ છે. અને સૌથી રસપ્રદ ભાગ છે આ છેલ્લો આંકડો 0. આ નંબર આપણને બંને સાઇડના વોલ્ટેજ વચ્ચેનો ફેઝ શિફ્ટ બતાવે છે. 0 ડિગ્રી ફેઝ શિફ્ટ. આનો સીધો મતલબ એ છે કે હાઈ વોલ્ટેજ અને લો વોલ્ટેજ વાઇન્ડિંગના જે વોલ્ટેજ છે એ એકબીજા સાથે એકદમ તાલમેલમાં છે. મતલબ બિલકુલ સાથે ચાલી રહ્યા છે. હવે આ સાંભળવામાં થોડું ટેકનિકલ લાગી શકે, પણ ચિંતા ના કરો, આને સમજવાની એક ખૂબ જ સહેલી રીત છે. અને એ રીત છે આ ઘડિયાળનું ઉદાહરણ. એકદમ પરફેક્ટ છે આ. જરા વિચારો કે એક ઘડિયાળ છે, એમાં હાઈ વોલ્ટેજનો કાંટો બરાબર 12 વાગે છે, તો લો વોલ્ટેજનો કાંટો પણ બરાબર 12 પર જ હશે. એમની વચ્ચે કોઈ એંગલ નથી, કોઈ ખૂણો નથી, કોઈ તફાવત નથી. બસ આ જ છે 0 ડિગ્રી ફેઝ શિફ્ટ. ઓકે, વિભાગ 2, પ્રાથમિક ફેઝર ડાયાગ્રામ દોરવો. સારું, તો હવે આપણે DD0નો મતલબ તો સમજી ગયા, એની થિયોરી ખબર પડી ગઈ. પણ એન્જિનિયરિંગમાં ખાલી થિયોરીથી કામ ના ચાલે, રાઈટ? એને પ્રેક્ટિકલમાં ઉતારવું પડે, અને એના માટે આપણે ફેઝર ડાયાગ્રામનો ઉપયોગ કરીશું. તો ચાલો સૌથી પહેલાં હાઈ વોલ્ટેજ સાઇડ માટે આ ડાયાગ્રામ કેવી રીતે દોરાય એ જોઈએ. જુઓ, એકદમ સિમ્પલ છે. આપણે એક સાદા ત્રિકોણથી શરૂઆત કરીશું. આ ત્રિકોણ જ આપણું ડેલ્ટા કનેક્શન છે. પછી સ્ટેન્ડર્ડ પ્રેક્ટિસ પ્રમાણે કરંટના ફ્લો માટે આપણે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, એટલે કે એન્ટી ક્લોકવાઇઝ એરો બનાવીશું. થઈ ગયું? સરસ. હવે ઇનપુટ ટર્મિનલ્સ A1, B1, C1 એને ઘડિયાળની દિશામાં, એટલે કે ક્લોકવાઇઝ લેબલ કરી દઈએ. અને જ્યાં દરેક એરો પૂરો થાય છે એની ટોચ પર ત્યાં એના એન્ડ ટર્મિનલ્સ આવશે, A2, B2 અને C2. બસ આટલું જ કરવાનું છે. વિભાગ 3, પ્રાથમિક વાઇન્ડિંગ્સને જોડવું. અને એક વાત યાદ રાખજો, આ ફેઝર ડાયાગ્રામ ખાલી કાગળ પર દોરેલું ચિત્ર નથી. ના, આ તો એક બ્લુપ્રિન્ટ છે. એ આપણને બરાબર એ જ કહે છે કે ટ્રાન્સફોર્મર પર અસલી વાયરિંગ કેવી રીતે કરવાનું છે. આ ડાયાગ્રામમાંથી જ આપણને વાયરિંગ માટેના 3 એકદમ સીધા સાદા નિયમો મળે છે. અને આ જ નિયમો આપણી ગાઈડ છે. અને એ નિયમો આ રહ્યા. ડાયાગ્રામ આપણને શું કહે છે? જુઓ, ટર્મિનલ A2 ને જોડો B1 સાથે, પછી ટર્મિનલ B2 ને જોડો C1 સાથે, અને છેલ્લે ટર્મિનલ C2 ને જોડો A1 સાથે. બસ આ 3 કનેક્શન કરી દો એટલે આપણી પ્રાઇમરી સાઇડનું ડેલ્ટા કનેક્શન તૈયાર. વિભાગ 4, ગૌણ બાજુ પર નકલ કરવી. ચાલો, તો પ્રાઇમરી સાઇડનું વાયરિંગ તો આપણે સમજી લીધું. હવે સવાલ એ થાય કે સેકન્ડરી, એટલે કે લો વોલ્ટેજ સાઇડનું શું? અને અહીંયા એક મજાની વાત છે. યાદ છે પેલો 0? એ 0 ડિગ્રી ફેઝ શિફ્ટને કારણે આખી પ્રોસેસ એકદમ સેમ ટુ સેમ રહેશે. આનો મતલબ એ થયો કે આપણે કશું જ નવું શીખવાની જરૂર નથી, કારણ કે ફેઝ શિફ્ટ 0 છે. સેકન્ડરી સાઇડનો ડાયાગ્રામ અને એના કનેક્શનના નિયમો પ્રાઇમરી સાઇડની એકદમ કોપી પેસ્ટ છે, કોઈ ફેરફાર નહીં. અહીંયા જોઈ શકાય છે બધું એકદમ સ્પષ્ટ છે. કનેક્શન્સ બિલકુલ સરખા છે. ખાલી એક જ ફરક છે, સેકન્ડરી સાઇડ માટે આપણે સ્મોલ લેટર્સનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે A2 થી B1, B2 થી C1 અને C2 થી A1. એકદમ સિમ્પલ. વિભાગ 5, ડી-એન્ડ કનેક્શન. મુખ્ય તારણો. તો અત્યાર સુધી આપણે ડાયાગ્રામ બનાવતા અને વાયરિંગ કરતા શીખી ગયા. પણ હવે મોટો સવાલ એ છે કે આ બધું શા માટે? આ ડી-એન્ડ કનેક્શનનો ફાયદો શું? રિયલ વર્લ્ડમાં એની શું અસર થાય છે? ચાલો એની કેટલીક મુખ્ય ખાસિયતો પર નજર કરીએ. ડેલ્ટા કનેક્શનની સૌથી રસપ્રદ વાત એનો વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો સંબંધ છે.
અહીંયા જુઓ, વાઇન્ડિંગને પૂરેપૂરો લાઇન વોલ્ટેજ મળે છે, એટલે કે 100%. પણ નવાઈની વાત એ છે કે વાઇન્ડિંગમાંથી જે કરંટ પસાર થાય છે એ લાઇન કરંટ કરતાં ઘણો ઓછો હોય છે, લગભગ 58% જેટલો જ. હવે આ જે તફાવત છે ને, એના કારણે ટ્રાન્સફોર્મરની આખી ડિઝાઇન પર મોટી અસર પડે છે. અને એની સીધી ભૌતિક અસરો શું છે સમજીએ. એક બાજુ વાઇન્ડિંગ્સ પૂરેપૂરો વોલ્ટેજ સહન કરે છે, એટલે એમને બચાવવા માટે વધારે મજબૂત ઇન્સ્યુલેશન જોઈએ. પણ બીજી બાજુ કરંટ ઓછો છે. એનો ફાયદો એ છે કે વાઇન્ડિંગ માટે પાતળા તાંબાના તાર વાપરી શકાય અને એનાથી ટ્રાન્સફોર્મર સસ્તું અને વજનમાં હલકો બને છે. તો આ એક પ્રકારનો ટ્રેડ ઓફ થયો, સમજ્યા? તો આખા વિશ્લેષણથી એ તો સ્પષ્ટ થઈ ગયો કે DDT0માં પહેલો 0 કેટલો મહત્વનો છે. એ 0 ડિગ્રી ફેઝ શિફ્ટની ચાવી છે. પણ આનાથી એક રસપ્રદ સવાલ ઊભો થાય છે કે જો એ 0ની જગ્યાએ કોઈ બીજો નંબર હોય તો શું થાય? દાખલા તરીકે DD6 કનેક્શનમાં 180 ડિગ્રીનું શિફ્ટ હોય છે. જરા વિચારો, એના માટે ડાયાગ્રામ અને કનેક્શન્સ કેવી રીતે બદલાતા હશે? એના પર જરૂર વિચાર કરજો.